હાલે લે મારા બેટા એકબીજા પર જ ઢોળ્યા કરે. અત્યાર સુધી ઓલા ભાજપવાળા મહાત્મા માયક આવી જાય એટલે કોંગ્રેસે આમ કર્યું, કોંગ્રેસે તેમ કર્યું. ઓલો પરસોત્તમ રૂપાલા નગરી કોંગ્રેસની જ કાપતું હોય. કોંગ્રેસે તો નકરા એના જમાનામાં બાવળિયા જ વહેવા લે. તો એ બાવળિયા ડોહા અત્યારે કામ લાગશે. આ બાટલા તમે હજાર હજાર પોગાડશો તો નાનો માણા, ગરીબ માણા કઈ રીતે તમારો ગેસ વાપરશે? આ બાવળિયાના લાકડા કાપી કાપીને ચૂલા હળગાવીને રોટલા તો બનાવી શકશે કમસે કમ. તમે શું વાવ્યું? અને તમે એટલા બધા હોશિયારના દીકરા હો તો આંબા વાવો ને, લોકોને કેરીઓ ખાવા મળશે. પણ હવે મારે વાત કરીશ ઓલી નિર્મલા સીતારામન શું કહે છે બેઠી બેઠી. દેશની સ્થિતિ બગડી એની પાછળ ભગવાન જવાબદાર છે. લે એટલે ભગવાન કઈ રીતે જવાબદાર? તો કે કોરોના જેવી મહામારી ભગવાને મોકલી એટલે એ મહામારીમાં આ પૂરો દેશની અર્થવ્યવસ્થા અટકી ગઈ. લોકો પાસેથી અમે જીએસટી કલેક્શન ન કરીએ ક્યાં? લે જીએસટી કલેક્શન ન કરીએ ક્યાં? એમાં દેશની સ્થિતિ બગડી ગઈ. 10 વર્ષ તમે આવું ભજન ગાવશો બધા હાલી નીકળ્યા તો. મનમોહનની સરકાર હતી ત્યારે ક્યાં જીએસટી હતો? તો એ અર્થવ્યવસ્થા એટલી બધી બગડી નહોતી, દેશની સ્થિતિ આટલી બધી બગડી નહોતી. અરે એકબીજા પર ઢોળ્યા જ કરો. આનું આની માથે નાખે, ઓલાનો ઓલે માથે નાખે. મારા બેટા બધા ખરખા લે.